ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે આજે સામાજિક વિજ્ઞાન પાઠ આપણો જે 10મો ચાલુ છે એના લેક્ચર નંબર 5ની અંદર આપણે છે એ અગાઉ જે છે એ ક્ષણ સુધી જોયું. આજે છે એ આપણે તમાકુથી શરૂઆત કરવાની છે. તો સમય નહીં બગાડીએ, સીધું સ્ટાર્ટ કરશું. તમાકુ એક ખરીફ પાક છે. બરાબર, તમાકુ કેવો પાક છે? ખરીફ એટલે ચોમાસામાં લઈ શકાય તેવો પાક છે. તેને રેતાળ અને ગોરાળુ જમીન વધુ માફક આવે છે. કેવી જમીન? તો કે રેતાળ અને ગોરાળુ. 20°C જેટલું તાપમાન જોઈએ છીએ. 100 સેમી જેટલો વરસાદ. તેને આબોહવા કરતાં વધુ જમીન નિર્ણાયક છે. એટલે કે આ પાક લેવા માટે આબોહવા મહત્વની નથી, પરંતુ એના કરતાં પણ વધુ જમીન મહત્વની હોય છે. મોટાભાગે ચીન, બ્રાઝિલ, ભારત, અમેરિકા તેના ઉત્પાદન અને નિકાસ કરતા મુખ્ય 4 દેશો છે. આ 4 દેશ છે એ મોટાભાગે તમાકુની છે એ નિકાસ અને તેનું ઉત્પાદન કરે છે. ભારતમાં જોઈએ તો ગુજરાત, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક રાજ્યો છે એ તમાકુના ઉત્પાદનમાં મોખરે છે. એમાં પણ ગુજરાતના ખેડા જિલ્લાના ચરોતર પ્રદેશ એ તમાકુના ઉત્પાદન માટે જાણીતો છે. આ અગાઉ આપણે કોફીના ઉત્પાદન માટે કર્ણાટકનો કુર્ગ પ્રદેશ ભણી ગયા હતા. એમ તમાકુના ઉત્પાદનમાં ગુજરાત રાજ્યનો ખેડા જિલ્લાનો કયો? તો કે ચરોતર પ્રદેશ જાણીતો છે. એક વાક્યમાં પ્રશ્ન પૂછી શકે છે. ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ? તો કે આણંદ, મહેસાણા, વડોદરા વગેરે જગ્યાએ ઉત્પાદન થાય છે. તમાકુનો મોટાભાગે બીડી બનાવવા માટે ઉપયોગ થાય છે. તો એ બીડી માટેનું 80% ઉત્પાદન છે એ માત્ર ગુજરાતમાં થાય છે. તમાકુનો ઉપયોગ શું છે? તો ગુટકા, બીડી, સિગરેટ બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. હા, તમાકુ છે એ આરોગ્ય માટે હાનિકારક છે. તમે લોકોએ જોયું હશે, એના પેકેટ ઉપર જ આવે છે કે આનાથી કેન્સર થઈ શકે છે. ટૂંકમાં સ્વાસ્થ્ય માટે છે એ હાનિકારક છે. તમાકુ અને ગુટકા પર પ્રતિબંધ મૂકનાર સૌથી પહેલું રાજ્ય હતું સિક્કિમ. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઘણી બધી વાર પૂછાય છે કે ગુટખા અને તમાકુ ઉપર પ્રતિબંધ મૂકનાર સૌથી પહેલું રાજ્ય કયું? તો કયું આવશે? સિક્કિમ. બાકી કોમન મુદ્દા છે એટલે કંઈ રિપીટ કરતો નથી. ત્યારબાદ છે રબર. તો જોઈએ રબર શું કહે છે. લેટેક્સ કુળના, અંડરલાઈન કરતા જજો, કઈ કુળની? તો કે લેટેક્સ કુળના રબરના વૃક્ષમાંથી ઝરતા ક્ષીરમાંથી રબર તૈયાર થાય છે. ક્ષીર એટલે દૂધ. તો લેટેક્સ કુળનું જે રબરનું વૃક્ષ છે એની અંદરથી જે ક્ષીર એટલે કે દૂધ છૂટું પડે છે એમાંથી રબર તૈયાર થાય છે. રબરના બગીચામાંથી એકત્ર કરેલ દૂધમાં શું ભેળવવાનું છે? એમને એમ નથી બની જતું, પણ એમાં એસિટિક એસિડ મેળવીને તેને ધીમા તાપે ગરમ કરી અને રબર બનાવાય છે, જેનો ઉપયોગ આપણને બધાને ખબર છે ટાયર ટ્યુબ જેવી અનેક ઔદ્યોગિક પેદાશો બનાવવા માટે થાય છે. તેને મોટાભાગે ગરમ અને ભેજવાળી આબોહવા, વધુ વરસાદવાળા વિસ્તારમાં રબરની બાગાયતી ખેતી કરવામાં આવે છે. વિશ્વમાં રબર ઉત્પાદનમાં મલેશિયા પ્રથમ નંબરે છે. અંડરલાઈન કરો. સૌથી પહેલું કયું છે? તો કે મલેશિયા છે. ભારતનો મુખ્ય ઉત્પાદક દેશમાં સમાવેશ થાય છે. આ મુખ્ય ઉત્પાદક દેશમાં સમાવેશ છે, પણ 1 થી 3માં આવતું નથી. અને ભારતમાં કઈ કઈ જગ્યાએ? તો કે કેરળ, તમિલનાડુ, અસમ, કર્ણાટક, ત્રિપુરામાં રબરનું ઉત્પાદન મુખ્ય રાજ્ય છે. ત્યારબાદ ઔષધિ અને મસાલા પાક. જીરું, વરિયાળી અને ઈસબગુલના ઉત્પાદનમાં વિશ્વમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. મોસ્ટ આઈએમપી છે. અંડરલાઈન કરી નાખો કે જીરું, વરિયાળી અને ઈસબગુલ માં ગુજરાત વિશ્વમાં પ્રથમ છે. વિશ્વમાં છે એ ગુજરાત પ્રથમ છે. ભારત તો હોવાનું જ છે, કારણ કે વિશ્વમાં ગુજરાત પહેલા નંબરે છે. આગળ કહે છે કે આ ઉપરાંત ધાણા, મેથી, રાઈ, સુવાદાણા, અજમા ઉત્પાદન અને નિકાસમાં પણ ભારત મોખરે છે. હવે આ બધું જે છે એની નિકાસ પણ ભારત પહેલા નંબરે કરે છે. વિશ્વના કુલ મસાલા ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ 35% છે. મોસ્ટ આઈએમપી અંડરલાઈન કરજો કે કુલ વિશ્વના ઉત્પાદનમાં મસાલામાં ભારતનો હિસ્સો ઉત્પાદનમાં કેટલો છે?
તો 35%. ભારતમાં કાળા મરી, તજ, લવિંગ વગેરેની માંગ દેશ વિદેશમાં ખૂબ જ છે. આ પણ આપણે પ્રાઇમરીમાં સમાજમાં ભણી ગયા છીએ. ગુજરાતમાં અશ્વગંધા, તુલસી, કડિયાતું, મીંઢી આવળ, સફેદ મૂળસી, મધુનાસિની, અશોક, ગરમર, લીંડી પીપર, ગળો, કુંવરપાઠું વગેરે ઔષધીય પાકો તેમજ સુગંધિત પાકોમાં ફુદીના, મેન્થોલ, પામરોઝા, લેમનગ્રાસ વગેરેનો પણ સમાવેશ થાય છે. તો આ હતા ઔષધીય પાક અને મસાલા પાક. ત્યારબાદ જોઈએ ફળ, શાકભાજી અને ફૂલની ખેતી. વિશ્વમાં ફળના ઉત્પાદનમાં ભારત ચીન પછી બીજા ક્રમે. ચીન કેવું? પહેલું, ભારત બીજું. ભારતમાં મોટાભાગે અંડરલાઈન કરજો કેળા, કેરી, સફરજન, દ્રાક્ષ, નાશપતી, નારંગી વગેરેની ખેતી જાય છે. કેળા ક્યાં ક્યાં થાય છે એ અંડરલાઈન કરો તો કેળા તમિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં. જ્યારે સફરજન જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં થાય છે તથા દ્રાક્ષ છે એ ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં થાય છે. ભારતમાં દ્રાક્ષનું ઉત્પાદન માંગ કરતાં વધુ હોવાથી અફઘાનિસ્તાન ઓછું હોવાથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાથી આયાત કરવામાં આવે છે. એટલે કે આપણા દેશમાં દ્રાક્ષની જેટલી માંગ છે એટલું ઉત્પાદન આપણે કરી શકતા નથી. પરિણામે આપણે શું કરવું પડે છે તો કે આ બધા દેશ કયા તો કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા ત્યાંથી આપણે આયાત એટલે કે મંગાવી પડે છે. આ ઉપરાંત વિવિધ શાકભાજીની ખેતી પણ ભારતમાં થાય છે. ફૂલોમાં જોઈએ તો ગુલાબ, જુઈ, મોગરો, ગલગોટો વગેરેની ખેતી થાય છે. ત્યારબાદ આપણે હવે ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો ભારતમાં ટેકનિકલ ક્ષેત્રે કૃષિમાં આવેલા સુધારા. ટેકનિકલ એટલે યંત્રમાં આવેલા સુધારા, પદ્ધતિઓમાં આવેલા સુધારા. આ પ્રશ્ન ઘણી બધી વાર બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે. એટલે આ પ્રશ્ન છે એ મોસ્ટ આઈએમપી છે. ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારા જોઈએ. પહેલાના સમયમાં દાતરડું, કોદાળી, પાવડો, હળ, ગાડું વગેરે જેવા ટાંચા એટલે ઓછા અને સાદા સાધનો વડે ખેતી થતી હતી. પહેલાના સમયમાં એવું હતું કે ગાડું, કોદાળી, પાવડો બધા જૂના પુરાણા યંત્રો દ્વારા છે એ ખેતી કરવામાં આવતી હતી. હવે એમાં આધુનિકરણ દ્વારા યંત્રો આવવા લાગ્યા, નવા નવા યંત્રો જેવા કે આજે ટ્રેક્ટર, થ્રેસર, હાર્વેસ્ટર, રોટાવેટર વગેરે યંત્રો છે એ ખેતીમાં ઉપયોગી થાય છે. જો પહેલાં કેવું હતું, પહેલાં સાદા સાધનો જેવા કે કોદાળી, પાવડો, ત્રિકમ, ગાડું, હળ વગેરે જેવા સાદા સાધનો દ્વારા ખેતી થતી. અને ટેકનિકલ સુધારો આને જ કહેવાય કે હવે એમાં પરિવર્તન આવ્યું. જુઓ આજે ટ્રેક્ટર, થ્રેસર, હાર્વેસ્ટર, રોટાવેટર બરાબર અમુક સાધનો તો એવા છે જેના નામ પણ ન આવડે એવા સાધનો દ્વારા આજે ખેતી થાય છે. ત્યારબાદ માત્ર એમાં જ નહીં પરંતુ આજે જંતુનાશકમાં બીટી બિયારણોનો ઉપયોગ પણ થયો છે, વધતો ગયો છે. એ પણ એક પ્રકારનો ટેકનિકલ સુધારો જ છે. આ બધા સુધારાને કેવા કહેવાય? ટેકનિકલ સુધારા. હવે એક એક જોતા જઈએ ટેકનોલોજી ક્ષેત્રે સુધારા. તો કે સિંચાઈ માટે પહેલાં ખેડૂત છે એ કોસ અને રહેંટનો ઉપયોગ કરતો હતો. આજે તે સિંચાઈ માટે સબમર્સિબલ પંપ, મોનોબ્લોક પંપ, આ ઉપરાંત છે એ ફુવારા પદ્ધતિ, ટપક સિંચાઈ પદ્ધતિ વગેરેનો ઉપયોગ કરે છે. જો તો આ સુધારો છે. પહેલાં શેનો ઉપયોગ કરતો હતો તો કે પરંપરાગત સાધનો જેવા કે કોસ અને રહેંટ. જ્યારે આજે શેનો ઉપયોગ કરે છે તો કે મોનોબ્લોક પંપ, સબમર્સિબલ પંપ બરાબર, ફુવારા પદ્ધતિ, ટપક સિંચાઈ પદ્ધતિ વગેરેનો ઉપયોગ આજે કરે છે. તો આ પહેલો સુધારો. બીજો સુધારો, આજે ખેતીમાં પરંપરાગત રાસાયણિક ખાતરોના બદલે આજે રાસાયણિક ખાતર જેવા કે ડીએપી એટલે કે ડાઈ એમોનિયમ ફોસ્ફેટ, પૂરું નામ પૂછી શકે, ડીએપીનું પૂરું નામ ડાઈ એમોનિયમ ફોસ્ફેટ અથવા એનપીકે જેવા એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, આ ઉપરાંત યુરિયા ખાતરનો ઉપયોગ પણ ખેતીમાં વધી રહ્યો છે. જો આધુનિકતા સાથે ટેકનિકલ સુધારો એ આવ્યો કે પહેલાં જંતુનાશક દવા તરીકે અથવા તો પાકના ઉત્પાદન માટે આપણે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર વગેરે જેવા પરંપરાગત ખાતરોનો ઉપયોગ કરતા હતા. આજે રાસાયણિક ખાતર જેમાં ડીએપી એટલે કે ડાઈ એમોનિયમ ફોસ્ફેટ, એનપીકે એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, આ ઉપરાંત યુરિયા ખાતરનો પણ આપણે આજે ઉપયોગ કરતા થયા છીએ પાક ઉત્પાદનમાં. તો આ ટેકનિકલ ફેરફાર કહી શકાય. બીજું
ત્યારબાદ ત્રીજું, પાક સંરક્ષણ માટે આજે જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે, એ પણ એક ટેકનિકલ ફેરફાર છે. આપણે અગાઉ સજીવ ખેતીની અંદર ભણી ગયા કે પહેલાં પાકના રક્ષણ માટે છાશ, લીમડાનું દ્રાવણ, ગૌમૂત્ર વગેરેનો ઉપયોગ થતો હતો, જ્યારે આજે પાક સંરક્ષણ માટે છે એ જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે. તો આ પણ ટેકનિકલ ફેરફાર છે. ત્યારબાદ આજે સરકાર દ્વારા ખેડૂતો માટે રેડિયો, ટીવી, ડીડી કિસાન ચેનલો, પછી કિસાન SMS, ટોલ ફ્રી નંબર 1800-180-1551 જે કિસાન કોલ સેન્ટરનો નંબર છે, વગેરે દ્વારા આજે છે એ ખેડૂતોને શું આપવામાં આવે છે, તો કે માર્ગદર્શન આપવામાં આવે છે. ત્યારબાદ તો એ પણ એક પ્રકારનો ટેકનિકલ સુધારો છે. આજે તો ખેડૂતો માટે આઈ ખેડૂત, પછી એગ્રી માર્કેટ જેવી સુવિધા પણ છે કે જેની અંદર ઓનલાઈન ખેડૂત છે એ પોતાની વસ્તુ વેચી શકે છે. તો આ પણ એક કૃષિ ક્ષેત્રે ટેકનિકલ ફેરફાર છે. ત્યારબાદ કૃષિ સંશોધનોનો પ્રચાર અને પ્રસાર કરવા ગ્રામ સેવક, હવે ગામડામાં જે કૃષિ ક્ષેત્રે સંશોધન થાય છે એની બધી જ માહિતી ગ્રામ લોકો સુધી પહોંચી શકતી નથી, ગામડાના ગરીબ લોક ખેડૂતો સુધી પહોંચી શકતી નથી. પરિણામે આ સંશોધનનો પ્રચાર અને પ્રસાર કરવા સરકારે દરેક ગામની અંદર એક ગ્રામ સેવકની પણ નિમણૂક કરી છે કે જે ઘરે ઘરે જઈ ખેડૂતોને કૃષિ ક્ષેત્રે જે સંશોધન થયું છે એના વિશે માહિતી આપશે અને લાઈવ ડેમોન્સ્ટ્રેશન છે એ એમને બતાવશે. તો આ પણ એક ટેકનિકલ ફેરફાર છે. ત્યારબાદ સરકારે કીધું કે ભાઈ જિલ્લાના મથકે દરેક જિલ્લામાં ખેડૂતો માટે એક તાલીમ કેન્દ્રની પણ સ્થાપના કરવી જોઈએ. બરાબર, સરકારે એવું પણ કીધું કે ખેડૂતો છે એને માટે જે ખેતીની અંદર એટલે કે કૃષિની અંદર જે નવા નવા સંશોધનો કે સુધારા થાય છે એની માટેની તાલીમ આપવા માટે દરેક જિલ્લાની અંદર એક કૃષિ એટલે કે ખેડૂત તાલીમ કેન્દ્ર હોવું જોઈએ. આપણે ભાવનગરમાં પણ છે, યુનિવર્સિટી જાઓ તો ત્યાં આગળ જ ખેડૂત તાલીમ કેન્દ્ર છે એ આવેલું છે. તો એમ દરેક જિલ્લાની અંદર ખેડૂતો માટે તાલીમ કેન્દ્ર હોવું જોઈએ. વળી સરકારે એમ પણ કીધું કે દરેક રાજ્યમાં એક કૃષિ યુનિવર્સિટીની સ્થાપના હોવી જોઈએ. તો આપણે ગુજરાતમાં 4 જગ્યાએ છે, મોસ્ટ આઈએમપી અંડરલાઈન કરજો: દાંતીવાડા, જુનાગઢ, આણંદ અને નવસારી. આપણે ત્યાં છે એ આ ગુજરાતમાં 4 રાજ્યોમાં છે એ કૃષિ યુનિવર્સિટી આવેલી છે. ફરી એક વખત, દાંતીવાડા, જુનાગઢ, આણંદ અને નવસારી. ત્યારબાદ સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન સુધારો છે વિદ્યાર્થી મિત્રો કે કૃષિ ક્ષેત્રે એટલે કે ખેતીની અંદર સંશોધન કરતી ICAR અને DARE વગેરે સંસ્થાઓ રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. કઈ કઈ સંસ્થા? તો આ સાઈડ લખું છું. આપણે આમાંની એક સંસ્થા છે એ તો પાઠ 8ની અંદર જ્યારે જમીનના પ્રકાર ભણ્યા ત્યારે જ ભણી ગયા કે ICAR અને બીજી છે DARE. આ બંને કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી સંસ્થાઓ છે. દરેકના પૂરા નામ પણ પૂછાય છે એટલે લખી નાખીએ. તો આનું છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. જ્યારે DARE નું પૂરું નામ છે કે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ એન્ડ એજ્યુકેશન. તો આ બે સંસ્થા એવી છે જે રાષ્ટ્રીય સ્તરે એટલે કે દેશ લેવલે આ બે સંસ્થા એવી છે ICAR અને DARE કે જે કૃષિ ક્ષેત્રે નવા નવા સંશોધનો કરે છે. ખાસ યાદ રાખજો, તમને એવું પૂછે છે કે રાષ્ટ્રીય કક્ષાએ કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી સંસ્થાના નામ જણાવો,
1 માર્કનો પ્રશ્ન હોય તો ICAR અને DARE બે લખવું પડે, જેમાં ICAR નું ફૂલ ફોર્મ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ અને DARE નું ફૂલ ફોર્મ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ એન્ડ એજ્યુકેશન. ત્યારબાદ સંસ્થાકીય સુધારા હું વાંચું છું, તમારે ઓલામાં ફેરબુકમાં લખવાના છે કારણ કે તૈયાર મુદ્દા જ છે એટલા માટે. તો ભારતમાં જમીન, ખેતી, ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલા સુધારા સંસ્થાગત સુધારા ગણાય છે. ત્યારબાદ સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી અને ખેડૂતોનું શોષણ અટકાયું. પહેલો સુધારો શું કર્યો? તો કે પાયાગત સુધારા. તો કે એની અંદર પહેલો સુધારો એવો કર્યો કે સરકારે ખેડૂતોને જે છે એ ખેડૂતોનું શોષણ અટકાયું. કારણ કે જમીનદારી પ્રથા અંતર્ગત ખેડૂતોનું છે એ શોષણ કરવામાં આવતું, તો જમીનદારી પ્રથાને શું કરી? નાબૂદ કરી અને ખેડૂતનું શોષણ અટકાયું. ત્યારબાદ ખેડે એની જમીનના કાયદા દ્વારા ખેડનારને જમીન માલિકીનો હક આપ્યો. જમીન છે એ પહેલાં ખેડૂતોને બીજાની જમીન ઉપર ખેતી કરવી પડતી, ગણોતિયા તરીકે કામ કરતા. પરિણામે સરકારે છે એ ખેડે તેની જમીન, જે ખેડૂત છે એ જમીનમાં ખેતી કરે એની જમીન એવા કાયદા અંતર્ગત જમીનનો એને સાચો માલિક બનાવ્યો. ત્યારબાદ બીજો સુધારો, જમીન ટોચ મર્યાદા દ્વારા જમીન માલિકની અસમાનતા દૂર કરી. જમીન ટોચ મર્યાદા, જમીન ટોચ મર્યાદા ધારો કેવો હતો કે આ ધારા અંતર્ગત સરકારે એવું નક્કી કર્યું કે જે વ્યક્તિના કુટુંબના સભ્યો જેટલા હોય એનું ભરણ પોષણ માટે જેટલી જમીન જોઈએ એટલી જ મર્યાદામાં જમીન પોતાની પાસે રાખવી, અન્ય જમીન છે એ સરકારને સુપ્રત કરવી અને સરકાર આ જમીન છે એ જમીન વગરના ખેડૂતોને આ જમીન આપશે. તો આમ જમીન ટોચ મર્યાદા ધારા અંતર્ગત પણ ખેડૂતો છે એને ખેતીમાં જે જમીન છે એની અસમાનતા દૂર કરી. તો આ બીજો સુધારો. ત્રીજો, કિસાન ક્રેડિટ કાર્ડ અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેન્કો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવ્યું. કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા, જેના દ્વારા ખેડૂતોને છે એ ખેતી માટે સસ્તી લોન એટલે કે ધિરાણની વ્યવસ્થા પણ રાષ્ટ્રીયકૃત બેન્કો છે એના દ્વારા સરકારે છે એ પૂરી પાડવામાં આવી. કારણ કે આપણે અગાઉ જ ભણી ગયા કે ભારતનો ખેડૂત છે એ નિરક્ષર અને ગરીબ છે. ખેતી પાછળ થતો ખર્ચ એ ભારતનો ખેડૂત ભોગવી શકે તેમ નથી. પરિણામે સરકારે એની પરિસ્થિતિ જોઈ અને કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત તેઓને સસ્તી કિંમતે લોન આપવાની પણ વ્યવસ્થા કરી આપી. ત્યારબાદ સુધારો કર્યો, સરકાર બિયારણ, ખાતરો તથા જંતુનાશક દવા ખરીદવા સબસિડી અને આર્થિક મદદ પણ કરી. સરકારે છે એ કોઈ પણ ખેડૂતને જંતુનાશક દવા, ખાતર વગેરે જેવા કૃષિને લગતી કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો એમાં પણ સબસિડી અથવા તો એમને છે એ આર્થિક મદદ કરે છે. ત્યારબાદ સરકારે બીજી પણ એક યોજના આપી સંસ્થાગત સુધારામાં કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવ્યું. એટલે કે પાક જો બળી જાય અથવા તો નાશ પામે તો સરકારે કીધું કે તમે પાકનો વીમો ઉતરાવી લો. પાક જો નિષ્ફળ જશે તો એની પાછળ કરેલો તમામ ખર્ચ એ છે એ સરકાર ચૂકવી આપશે. તો આમ સરકારે છે એ પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત જે છે એ ખેડૂતને પાકનું જે નુકસાન થાય છે એનું વળતર આપવા માટેનો પણ સુધારો કર્યો. ત્યારબાદ દુષ્કાળ કે વધુ વરસાદને લીધે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતને આર્થિક સહાય પણ કરવામાં આવે છે. ઘણી વખત મોટા પ્રમાણમાં અતિ દુષ્કાળ પડે એટલે કે લીલો દુષ્કાળ, પાણીનું પ્રમાણ ખૂબ વધી જાય, પાક ધોવાઈ જાય, અથવા તો સૂકો દુષ્કાળ એટલે કે વરસાદ પડે જ નહીં. આ બે સંજોગોમાં જો ઘણી બધી જગ્યાએ પાકનું નુકસાન થાય અને બહુ મોટા પ્રમાણમાં થાય તો પણ સરકાર છે એ ખેડૂતોને આર્થિક સહાય કરે છે. તો આ પણ એક સુધારો છે. ત્યારબાદ માર્કેટિંગ યાર્ડમાં ખેત પેદાશના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી. એટલે કે સરકારે ખેડૂતો માટે છે માર્કેટિંગ યાર્ડની શરૂઆત કરી. કારણ કે પહેલાં વેપારીઓ છે એ ખરીદી લેતા અને ખેડૂતોને છે એ લાભ ન થતો. પરિણામે સરકારે છે એ ખેડૂતો માટે ડાયરેક્ટ માર્કેટિંગ યાર્ડ દ્વારા છે એ ગ્રાહકોના સીધા સંપર્કમાં આવી અને વસ્તુ વેચી શકે એ માટેની પણ સુવિધા છે એ કરી. ખેડૂતોને ખેત પેદાશના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સહકારી મંડળી, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો, શીતગૃહો, પરિવહન, સંદેશા વ્યવહારની પણ સરકારે છે એ સહાય કરી. એટલે કે આ સુવિધા પણ
આ સુધારા પણ સરકારે કર્યા કે ખેડૂતોને અમુક વસ્તુ એવી હોય કે જે લાંબો સમય બગડી જાય તો એવા માટે શીતગૃહો, ત્યારબાદ ગોદામો વગેરેની પણ સહાય છે એ સરકાર દ્વારા જ કરવામાં આવી, અથવા તો કોઈ વસ્તુ એવી છે જે અન્ય જગ્યાએ પહોંચાડવાની છે તો એની માટે સસ્તી જે છે એ પરિવહનની સુવિધા પણ સરકારે કરી આપી. ખેડૂતો પાસેથી ખેત પેદાશની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે નીચેની સંસ્થાઓ પણ કાર્યરત છે. હવે માની લો કે સરકાર, ખેડૂત એવું કહે છે કે ભાઈ અમારાથી પાક વેચાતો નથી, તો સરકાર શું કરે છે કે સરકાર એ પાક પોતે ખરીદી લે છે અને પછી એ પોતે વેચે છે. જે ટેકાના ભાવ હોય એટલે કે જે મેક્સિમમ કે મિનિમમ પ્રાઇસ હોય એ સરકાર ખેડૂતોને ચૂકવી આપે છે અને બદલામાં એ પોતે ખરીદી લે છે. તો આવી ખરીદી કરતી 3 સંસ્થા છે. આ પણ અલગથી પૂછાય છે કે ખેડૂતો માટે ટેકાના ભાવે ખરીદી કરતી સંસ્થાઓ કઈ કઈ છે, તો અંડરલાઈન કરજો. અને આ પ્રશ્ન ફેરબુકમાં લખવાનો છે. મેં ભલે બોર્ડ વર્ક નથી કર્યું, મુદ્દા આપ્યા છે એટલે તમારે કરવાનું છે. પહેલી સંસ્થા છે ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ, એટલે કે નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. ત્યારબાદ ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ, જેનું ઇંગ્લિશ નામ છે ગુજરાત કોઓપરેટિવ ઓઇલ સીડ્સ ગ્રોવર્સ ફેડરેશન. અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ, એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. બરાબર, આ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું પૂરું નામ પૂછાય છે કે NDDBનું પૂરું નામ જણાવો, તો નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. આ 3 સંસ્થાઓ એવી છે જે ખેડૂતો પાસેથી છે એ ટેકાના ભાવે અનાજ કે વસ્તુઓ ખરીદી અને પછી એને કિંમત ચૂકવી અને બાકીની વસ્તુ છે એ પોતે વેચી દે છે. તો આજે આપણે છે એ સંસ્થાગત સુધારા સુધી રાખશું. નેક્સ્ટ પીરિયડમાં છે એ આપણે હરિયાળી ક્રાંતિ વિશે છે એ આગળ અભ્યાસ કરશું. તો ફરી એક વખત કહી દઉં કે સંસ્થાગત સુધારા મેં બોર્ડ વર્ક નથી કર્યું, પણ તેમ છતાં તમારે ફેરબુકમાં લખવાનું છે. ટેકનિકલ સુધારા અને સંસ્થાગત સુધારા આ બેમાંથી એક લગભગ દર વખતે એક્ઝામમાં પૂછાય છે. ઓકે, અસ્તુ, આભાર.